જૈન સંપ્રદાયમાં પણ પર્યુષણના અંતે એવું કહેવામાં આવે છે, મિચ્છામિ દુક્કડમ, અર્થાત મારાથી જે કંઈ પણ ભૂલો થઈ હોય એ ભૂલો માટે હું માફી માંગુ છું. આપણે પણ પ્રતિદિનની પ્રાર્થનાઓની અંદર એ બોલતા હોઈએ છીએ. અને એટલા માટે આપણે પેલો શ્લોક યાદ કરવો પડે કે કર ચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વાપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો. તેમાં શું કહેવા માંગે છે કે કર એટલે હાથ, ચરણ એટલે પગ, કર ચરણ કૃતમ હાથ અને પગ વડે કરાયું હોય, વાક એટલે વાણી, કાયજમ એટલે કાયા શરીર, કર્મજમ એટલે કર્મ, શ્રવણ એટલે કે કાન, નયન એટલે આંખો, વા માનસમ અથવા મનથી પણ જે મારાથી કોઈ અપરાધ થયો હોય, વિહિતમ અવિહિતમ, એ યોગ્ય હોય કે અયોગ્ય હોય, વિહિત કે અવિહિત હોય, તો સર્વમેતત ક્ષમસ્વ, બધાય મારા અપરાધને હે પ્રભુ તું ક્ષમા આપ, ક્ષમસ્વ ક્ષમા આપ. હે કરુણાબ્દે, હે અબ્ધિ એટલે સાગર એનું સંબોધન છે, હે કરુણાબ્દે, હે કરુણાના સાગર એવા શ્રી મહાદેવ શંભો, હે શંભુ, હે ભગવાન ભોળાનાથ, તારી જય હો, તારી જય હો.